શિવપુરાણ ભાગ 111. સનતકુમારજી, હે વ્યાસજી, હવે ચંદ્રમણિના એ ચરિત્રનું વર્ણન કરી જેમાં શંકરજીએ દુદુંભીના નામના દૈત્યને માર્યો. હવે તમે સાવધાન થઈને શ્રવણ કરો. દિતિપુત્ર મહાબલી હિરણ્યાક્ષનો વિષ્ણુ દ્વારા વધ થઈ ગયા પછી દિતિને બહુ દુઃખ થયું. ત્યારે દેવશત્રુ દુદુંભીની હાદે એને આશ્વાસન આપીને એ નિશ્ચય કર્યો કે દેવતાઓનું બળ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નષ્ટ થઈ જવું યજ્ઞ નહીં થાય. યજ્ઞ થવા દેવતાઓનો હાર પ્રાપ્ત કરી શકે નહીં, તેથી નિર્બળ થઈ જાય. ત્યારે એમના પર સહજમાં જ વિજય મેળવી લઈશ. આવો વિચાર તે બ્રાહ્મણને મારવા લાગ્યો. બ્રાહ્મણનું પ્રધાન સ્થાન વારાણસી એ વિચારીને કાશી પહોંચ્યો અને વનમાં વંચર બનીને સમિયા લેનાર, જલમાં જલચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા બ્રાહ્મણને ખાવા માંડ્યો. એકવાર શિવરાત્રિના અવસર પર એક ભક્ત પોતાની પર્ણશાળામાં દેવાદિદેવ શંકરનું પૂજન કરીને ધ્યાનસ્થ થઈને બેઠો હતો. બાલાભિમાની દૈત્યરાજ દુદુંભી નિહાદે વાઘનું રૂપ ધારણ કરીને એને ખાઈ જવાનો વિચાર કર્યો, પરંતુ દીપક દર્શિથી શિવદર્શનની લાલસા લઈને ધ્યાનમાં તલ્લીન થઈ રહ્યો હતો. એટલા માટે એણે પહેલાંથી જ મંત્રોપરી અસ્ત્રનો વિન્યાસ કરી દીધો. આ કારણે તે દૈત્ય એના પર આક્રમણ કરવામાં સમર્થ ન થઈ શક્યું. આ બાજુ સર્વવ્યાપી ભગવાન શંભુને દુષ્ટ રૂપવાળા દૈત્યના અભિપ્રાયની ખબર પડી. ત્યારે શંકરે એને મારી રાખવાનો વિચાર કર્યો. એટલામાં જ જેવો જે દૈત્ય વ્યાઘરૂપે ભક્તને પોતાનો કોળિયો બનાવવા જાય છે, ત્યાં જગતની રક્ષા માટે મણિ સ્વરૂપ તથા ભક્ત રક્ષમાં કુશળ બુદ્ધિવાળા ત્રિલોચન ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા અને એને બગલમાં દબાવી ઘાલીને એના માથા પર વ્રજથી પણ કઠોર મુક્કો માર્યો. એ મુષ્ટિપરાથી બગલમાં દબાવવાથી તે વાઘ અત્યંત વ્યથિત થઈ ગયું અને પોતાની ગર્જનાથી પૃથ્વી પર આકાશને કંપાવતો તે મૃત્યુનો ગ્રાસ બની ગયો. એ ભયંકર શબ્દને ધ્વનિ સાંભળીને તપસ્વીઓના હૃદય કાંપી ઉઠ્યા. તે રાતમાં જે શબ્દનું અનુસરણ કરતાં કરતાં એ સ્થાન પર આવી પહોંચ્યા. ત્યાં પરમેશ્વર શિવને બગલમાં પાપીએ દબાવેલું જોઈને બધા લોકો એમના ચરણમાં પડ્યા અને જય જય કરતાં એમની સ્તુતિ કરવા લાગ્યા. મહેશ્વરી કહ્યું, હે મનુષ્ય, આવીને શ્રદ્ધાપૂર્વક મારા આ રૂપના દર્શન કરશે. નિસંદેહ હું એના બધા ઉપદ્રવ નષ્ટ કરી દઈશ. જે મારા શરીરને સાંભળીને મને હૃદયમાં મારા લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે, એને અવશ્ય વિજયની પ્રાપ્તિ થઈ. હે મુને, જે મનુષ્ય વાઘેશ્વરના પ્રાગટ્ય પ્રેમથી આ પરમેશ્વર ચરિત્રને સાંભળશે અથવા બીજાને સંભળાવશે, વાંચશે, વંચાવશે, તે પોતાના સમન મનોવાંછિત પ્રાપ્ત કરી લેશે અને અંતમાં સંપૂર્ણ દુઃખથી રહિત થઈને મોક્ષનો ભાગી થશે. શિવશિલાલબંધી અમૃતમય અક્ષરોથી પરિપૂર્ણ અનુપમ વ્યાખ્યાન સ્વર્ગ, યશ અને આયુષને આપનાર પુત્ર પૌત્રને વૃદ્ધિ કરનારું છે. સનતકુમારજી, હે વ્યાસજી, જે રીતે પરમેશ્વર શિવે સંકેતથી દૈત્યને લક્ષ્ય કરાવીને પોતાની પ્રિયા દ્વારા એનો વધ કરાવ્યો, એમના એ ચરિત્રને તમે પ્રેમપૂર્વક સાંભળો. વિદલ અને ઉત્પલ નામના બે દૈત્યો હતા. એમણે બ્રહ્માજી પાસેથી કોઈ પણ પુરુષના હાથે ન મરી શકાય એવું વરદાન પ્રાપ્ત કરીને બધા દેવતાઓને જીતી લીધા. ત્યારે દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈને પોતાનું દુઃખ સંભળાવ્યું. એમની કષ્ટ કહાણી સાંભળીને બ્રહ્માએ એમને કહ્યું, તમે લોકો શિવાશય શિવનું આદરપૂર્વક સ્મરણ કરીને ધૈર્ય ધારણ કરો. એ બંને દૈત્યો નિશ્ચય દેવીને હાથે માર્યા જશે. શિવાશય શિવ પરમેશ્વર કલ્યાણના મહાભક્ત વત્સલ છે, તે શીઘ્ર જ તમારા લોકનું કલ્યાણ કરશે. હે મુને, દેવોને આમ કહીને બ્રહ્માજી શિવનું સ્મરણ કરતાં કરતાં મૌન થઈ ગયા. ત્યારે દેવગણ પણ આનંદ થઈને પોતપોતાના ધામે જતા રહ્યા. એક સમયે નારદજી દ્વારા પાર્વતીના સૌંદર્યની પ્રશંસા સાંભળીને એ બંને દૈત્ય એમનું અપહરણ કરવાની વાત વિચારવા લાગ્યા અને પાર્વતી જ્યાં દળો ઉછાળી રહ્યા હતા ત્યાં જઈને તે આકાશમાં વિચારવા લાગ્યા. એ બંને ઘોર દુરાચાર હતા. એમનું મન અત્યંત ચંચળ થઈ ગયું હતું. એ ગુણનું રૂપ ધારણ કરીને અંબિકાની નિકટ આવ્યા. ત્યારે દુષ્ટોનો સંહાર કરનારા શિવે અવહેલનાપૂર્વક એમની તરફ જોઈને એમના નેત્રોથી પ્રગટ થયેલી ચંચળતાને કારણે તરત એમણે ઉઠી લીધા. પછી તો સર્વરૂપી મહાદેવે દુર્ગતિ નાશીની દુર્ગાને કટાક્ષ દ્વારા સુધી કર્યું કે આ બંને દૈત છે, ગણ નથી. હે તાત, ત્યારે પાર્વતી પુત્રના સ્વામી મહાકૌતિકી પરમેશ્વર શંકરના એ નેત્ર સંકેતને સમજી ગયા. સર્વજ્ઞ શિવની અર્ધાંગની પાર્વતીએ સંકેતને સમજીને એ જ દળાથી એ સાથે જે બંને પર ઘા કર્યો. ત્યારે મહાદેવના દળાથી આહત થઈને એ બંને મહાબલી દુષ્ટ દૈત ચક્કર ફરતા ફરતા એ રીતે ભૂતલ પર પડી ગયા. જેવી રીતે વાયુના સપાટાથી ચંચળને બે પાકેલા તાંડા ફળ પોતાના ધરથી તૂટીને પડી જાય છે, અથવા જેવી રીતે વજના આઘાતથી મહાગ્નિના બે શિખરો ધરાશય થઈ જાય છે. આ રીતે અકાર્ય કરવાને માટે તૈયાર થયેલા બંને મહાદિત્યની ધરાશય કરીને એ દળો લિંગરૂપે પરિણિત થઈ ગયું. સમસ્ત દુષ્ટોનું જ્ઞાન કરનાર એ લિંગ કંદુકેશ્વર નામ વિખ્યાત થયું અને જ્યેષ્ઠેશ્વર સમીપે સ્થિત થઈ ગયું. કાશીમાં સ્થિત કંદેકેશ્વર લિંગ દુષ્ટોનું વિનાશક, ભોગ મોક્ષનું પ્રદાન અને સર્વદા સત્પુરુષની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે. જે મનુષ્ય આ અનુપમ આખ્યાનને હસતો સંભળાવે અથવા વાંચે એને ભયનું દુખ્યા તે આ લોકમાં વિવિધ પ્રકારના સંપૂર્ણ ઉત્તમ સુખી ભોગવીને દેવ દુર્લભ દિવ્ય ગતિને પ્રાપ્ત કરી લે છે. બ્રહ્માજી કહે છે, હે મુનિ, મેં તમારી આગળ રુદ્રસેના અંતર્ગત યુદ્ધખંડનું વર્ણન કરી દીધું. આ ખંડ સંપૂર્ણ મનોરથોનું ફળ પ્રદાન કરનારું છે.
આ રીતે મેં પૂરીને પૂરી રુદ્રસેનનું વર્ણન કરી દીધું છે. આ શિવજીને સદા પરમ પ્રિય છે અને ભક્તિ મુક્તિરૂપ કરનારી સંહિતા છે. સૂતજી કહે છે, આ રીતે શિવાનુગામી બ્રહ્મપુત્ર નારદ શંકરના ઉત્તમ યશને તથા શિવ સતનામને સાંભળીને કુતાર થઈ ગયા. આ મેં સંપૂર્ણ ચરિત્રોમાં પ્રધાન તથા કલ્યાણકારક આ બ્રહ્માએ નારદનો સંવાદ પૂર્ણરૂપે કહી દીધો. હવે તમારી વધારે શું સાંભળવાની ઈચ્છા છે? ભાગ 111 પૂરો.